Tata, ini pagi murah lah, Tata, tabung દાદા બોલો શું જોઈએ? 50 ના બે 50 ના બે લો, લઈ જાઓ. વેચવાના ભાવે ખાલી કરવાનો ભાવ છે 15. You tell. I want one. અહીંયા એ ભાઈએ પર્સનો ભાવ કીધો 140. હવે આપણે એમને જઈને કહીશું કે ઓનલી 40. અહીંયા બધા પોતપોતાનો જ ભાવ લગાવે છે. તમારી જોડે ગમે એટલી મોંઘી ગાડી હોય, આપણે ચાઇના માર્કેટમાં આવ્યા છીએ. લાલ દરવાજા માર્કેટ છે. અહીંયા બધું જ આપણી જેમ રિઝનેબલ પ્રાઇસમાં મળી રહેશે. જોઈએ શું શોપિંગ કરીએ બધા. યસ બધું અહીંયા કપડાથી લઈને રમકડાથી લઈને બધું જ જે વસ્તુ આપણે ઇન્ડિયામાં ચાઇના માર્કેટમાં મળે છે એ બધું જ અહીંયા મળી રહેશે. તમે એકવાર જોઈ લો કેવું છે. એટલે આ લોકો આમ ના જતા રહેવાય. 100 લેશે. હા, ઇલેક્ટ્રિક વસ્તુ આપે. હું આટલું જ બુરે આ પાછળ આ નીલ કટર ને બધું છે તમારે શોપીસમાં મૂકવા માટે, લઈ જવા માટે, યા તો પછી નખ કાપવા માટે. એકનું એક છે 25 રિંગીટનું, એક આખું પેકેટ. એટલે 1 2 3 4 5 6 નીલ કટર 25 રિંગીટના. 25 રિંગીટ એટલે 500 રૂપિયા. તો આપણે અહીંયા કિચન નીલ કટરનો ભાવ પૂછ્યો. સૌથી પહેલાં અમને 25 રિંગીટના 6 કહેલા, અને પછી તમે અહીંયા અમદાવાદની જેમ જ બાર્ગેનિંગ કરશો તો છેલ્લે 18 રિંગીટના 6 આપવા માટે તૈયાર થઈ ગયા. તો 12 જ કીધા હતા, પણ આપણી પીચ ઓફર હતી 12 રિંગીટ, તો એ ત્યાં સુધી પહોંચી શક્યા નથી. તો આપણે લીધા વગર આગળ વધી ગયા છે, અને આગળથી આપણો ટાર્ગેટ રહેશે કે 12 રિંગીટમાં જ 6 કિચન પરચેસ કરીશું, ગમે એમ કરીને બાર્ગેનિંગ કરીને. ઓકે, તો ચલીએ મળીએ કેટલામાં લઈએ છીએ છેલ્લે. 150 આપવાનું. 550 કે કેટલા? 140. ઓ 140. આટલા તો ના લેવાય. હવે અહીંયા એ ભાઈએ પર્સનો ભાવ કીધો 140. હવે આપણે એમને જઈને કહીશું કે ઓનલી 40, તો કદાચ એગ્રી થઈ શકે નહીં. થઈ શકે. લાલ દરવાજા જેવું જ છે. અહીંયા બી ભાવ કરાવવા પડે, પણ ઇંગ્લિશમાં ભાવ કરાવવાના. યસ. અને એ લોકો અમુક વખત ગુસ્સે થઈ જાય તો ગો હવે એવું કહીને આપણને ગાડી પણ મૂકે. 20 કે પૂરા 6? અહીંયા 20 ના 6 છે. 1 2 3 4 5 6. આનો લાસ્ટ શું થશે? भैया लास्ट कर दो इसका. ये मैं कितना मांगा इसको? 12. नहीं इसका 12 कर दो. 12 कॉस्ट भी नहीं है. अरे हो जाएगा. 15 कर दो. चलो 15 कर दो, हो जाएगा. फायदा तो देता हूँ. थोड़ा हो जाएगा. 15 कर दो. अरे अभी नेक्स्ट टाइम डायरेक्ट यहाँ आ जाएगा. ले लो 15 में. ચલો તો ફાઇનલી આ 12 તો ના થયા, પણ 15 માં એ ભાઈ એગ્રી થઈ ગયા છે. હવે 15 ના અમે લઈ લઈએ. पैसा करके फायदा होगा तो 8 कर दो. 8 कर दो, हम सब ले लेते हैं. 8 कर देना. 8 कर दो, हम ले लेते हैं. इससे कम नहीं होगा. इससे कम नहीं. 9 कर दो. एक्टिंग कितना होगा मेरे? बराबर. नो बराबर है. नो हो जाएगा. 9 कर दो. ले लो चलो. एग्री. કેટલા કીધા હતા પેલા આ વસ્તુના? કેટલા કીધા હતા એના? અચ્છા, अलग चाहिए. नहीं ये 20 चाहिए. आज जो तो सिंगल. આના એકના 12 કીધા હતા પેલા, અને હવે છેલ્લે ફાઇનલ રેટ 9 માં તૈયાર છે ભાઈ આપવા માટે. વધારે છે ને.
બોલો શું જોઈએ? 50 ના બે 50 ના બે લો, લઈ જાઓ. વેચવાના ભાવે ખાલી કરવાનો ભાવ છે. જલ્દી જલ્દી 50 ના બે લો, 50 નું બે લાવો, 50 રિંગીટ લાવો, ફટાફટ ખાલી કરવાનો ભાવ છે. અરે ફટાફટ ટોટલ આપણે 25 ટોકરી લીધી. 25 ટોકરી 25 ટોકરી લઈ લીધી છે. 25 ટોકરીઓ લીધી છે. હવે એક ટોકરીનો ભાવ 8 करवा पड़ेगी यार, अब तो 8 करना ही पड़ेगा, बहुत सारा ले लिया हमने। भाई 10 करने से नहीं होगा, अभी और करेंगे तो फिर अभी मैं इन सबको लेके आया हूँ, तो मुझे भी एक दे दो. ये 12 रंगीत करके दो फ्री ले लो। नहीं 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 नहीं, ये सबको मैं लेके आया हूँ, मुझे कमीशन मिलना चाहिए. कमीशन यस यस कमीशन। कितने? 6 pieces 35। ઓકે. અહીંયા બધા પોતપોતાનો જ ભાવ લગાવે છે. તમે ગમે ત્યાં જાઓ. લાલ દરવાજા જેવું છે, અહીંયા પોતપોતાનો ભાવ લગાવે જેમ મન ફાવાય આપણે લેવો તો આપણા ભાવ કેવા આપણે જે ભાવ કે એ ભાવે પાછા આપીએ દઈએ છીએ, એવું નહીં કે નથી આપતા. 20 રૂપિયાની કીધી હતી ટોકરી, અમને 9 રૂપિયામાં આપી દીધી. એટલે એક જગ્યાએ કિચનનું પૂછ્યું પેર રાખી તો ત્યાં 35 કીધા, અને એક જગ્યાએ આપણને 25 ના છેલ્લે 15 માં લીધી. તમારી પાસે ગમે એટલી મોંઘી ગાડી હોય પણ એનો ઉપયોગ પડે. પાઇપ તો વાવીને લઈ જવી પડે. એવું હોય. આપણે નીકળી ગયા છે શોપિંગ માટે. હવે જોઈએ દુકાનો ખુલ્લી હોય કે બધી બંધ મળે છે. અહીંયાનું જે શોપિંગ સેન્ટર જે GM પ્લાઝા છે એ કંઈક 9:30ની આજુબાજુ ઓપન થાય છે, અને અત્યારે વાગ્યા છે 9. અને એની પહેલાં જે આપણને બધી દુકાનો મળે છે જોવા માટે, જે ઓપન હોય છે એ તમે જોઈ શકો છો. એ પણ અત્યારે હાલ માટે તો બંધ છે. હવે અડધો કલાકની અંદર આજુ આખું માર્કેટ ઓપન થઈ જશે. ઓકે, તો હવે આપણે ટોટલ અત્યાર સુધીમાં 3 જગ્યાએ શોપિંગ માટે ગયા. પહેલું છે GM પ્લાઝા ગયા, એના પછી ચાઇના માર્કેટ ગયા, અને ત્રીજું છે સોગો મોલમાં પણ આપણે ગઈકાલે વિઝિટ કરી લીધી. તો એ ત્રણેયનો આપણે કમ્પેરિઝન વિડીયો આપી દઈએ કે કોઈને આવવું હોય. કમ્પેરિઝન કરવા જઈએ તો તમારે રિઝનેબલ પ્રાઇસમાં અને એ રીતનું કોઈ જોઈતું હોય, અથવા તમે કોઈને ગિફ્ટમાં માગો છો, બહુ વધારે મોંઘું નથી લેવું, તો તમે GM પ્લાઝામાંથી લઈ શકો છો. કારણ કે GM પ્લાઝા છે એ એક હોલસેલ માર્કેટ છે. તમને જે બી વસ્તુ ત્યાં લેશો, તમે 6ની બંચમાં લો છો તેનો પ્રાઇસ એકદમ હાફથી પણ ઓછું થઈ જતું હોય છે. બરાબર છે. જેમ કે તમે કોઈ એક પર્સ છે, મેં પૂછ્યું ત્યાં તો મને 22 રિંગીટ કીધા. બરાબર છે. પણ પછી મેં એને એમ કહ્યું કે મારે 6 પર્સ લેવા છે, તો 11 રિંગીટ 12 રિંગીટમાં બી માની જાય છે. એટલીસ્ટ 100%માંથી 50%માં માની જાય છે. બરાબર છે. અને બીજું જોવા જઈએ, જો તમારે કોઈ મેકઅપનું અથવા તો ઇલેક્ટ્રોનિક્સ કે એ ટાઈપનું કોઈ લેવું હોય તો તમે સોગો મોલમાં જઈ શકો છો. સોગો મોલમાં એક્ઝેક્ટલી બ્રાન્ડની વસ્તુ રાખે છે કે તે તમારે છેતરાવાના ચાન્સ નથી. યસ, જેમ આપણે અમદાવાદની અંદર જેમ આલ્ફા મોલ છે, અગોરા મોલ છે, એ ટાઈપનો અહીંયા સોગો મોલ છે કે જેની અંદર બધી બ્રાન્ડેડ વસ્તુ અને પ્રોપર જે કહેવાય કે કોઈ જ પ્રોબ્લેમ કંપનીની વસ્તુ કોઈ ડિફેક્ટ મતલબ આવવાની ચાન્સ નથી. બરાબર છે. અને એ જગ્યાએ બી સેમ એ જ વસ્તુ તમને મળશે જે અહીંયા GM પ્લાઝામાં મળે છે. પણ આ શું છે, ડુપ્લિકેટ હોઈ શકે છે. હોઈ શકે. હશે જ.
એનું રીઝન પણ અમુક વસ્તુ પણ એમ આપણે એવી નહીં હોય જેમ કે આપણે ડુપ્લિકેટ હોય કિચન ફરક નથી છે પડતો. હા જેમ કે કિચન છે એ બધી યા વસ્તુ કોઈ અહીંથી લઈ શોપીસમાં શકીએ છીએ. આપવાનું છે યા પેલી ઘંટડી આપણે લીધી Yes, છે એ એવું બધું જરૂરી અહીંથી નથી કે લઈ તમે શકીએ જીએમ પ્લાઝામાંથી લો કે સોગોમોલમાંથી લો લો છો. બધું એ તો સેમ જ સોગોમાં તમે આવવાનું છે ઇલેક્ટ્રોનિક્સ છે પછી Makeup. મેકઅપની વસ્તુ છે એ બધું તમે ત્યાંથી લઈ શકો છો કારણ કે બ્રાન્ડની જરૂરી છે આપણે સ્કિન પર માટે યસ પેલું ગમે તે યુઝ ના કરી શકીએ કેમિકલ આપણે. વાળું હોય તો આપણે સ્કિન ડેમેજ થાય Yes. ઇસ્યુઝ થઈ જાય તો અને બીજું હતું ચાઇના માર્કેટ પણ એઝ અ મારો ઓપિનિયન મને ચાઇના માર્કેટમાંથી લેવું નથી ગમ્યું બિકોઝ કે એની પ્રાઇસ બી ત્યાં હાઈ હતી અને એ પ્રમાણે એની વસ્તુ મને ના લાગી. યસ જે દરેકની ચોઈસ અલગ છે તમને અમુક મળી બી જશે ત્યાં પ્રાઇસ વાઇઝ પણ જો તમારે વધારે જ ભાવ આપવો છે તો પછી સોગોમાંથી ના લઈએ ચાઇના માર્કેટમાંથી લઈએ. હવે એકચ્યુઅલી સૌથી વધારે બાર્ગેનિંગ ને એ બધું થતું હોય તો તો એ એ ચાઇના ચાઇના માર્કેટ માર્કેટમાં ત્યાં આપણે થાય છે છેતરાવાના ચાન્સ ત્યાં છે. તમને કોઈ એક વસ્તુના લમસમ ભાવ કહી દેશે 100 રિંગીટ પછી આપણે એમને કહીશું કે 100 નહીં 20માં હું હા, લેવા તો તૈયાર માની બી જાય છે છું તો કે ઓકે લઈ લો એટલે આટલો બધો પ્રાઇસ ગેપ હોય છે અને એટલે આપણે પ્રાઇસ ગેપ બોલી બી ના શકીએ જલ્દી. યસ આપણે 100 ના 50 કહી શકીએ છીએ બાકી એનાથી આપણી હિંમત બી નહીં થાય કે એટલું ઓછું ના કહેવાય. આપણે ડાયરેક્ટલી ના પાડીએ એનું Actually માં આપતા હોય છે રીઝન એનું મેઇન રીઝન એ છે કે અહીંયા ફોરેનર્સ બીજા બધા કન્ટ્રીના વધારે આવતા એટલે એ લોકો હોય છે ડાયરેક્ટ પ્રાઇસ આપી દે છે. એ લોકો પછી એમના રેટ જ આપણને આસ્કિંગ પ્રાઇસ આપી દે Yes. પછી આપણે અને પીચ આપણે ઓફર શું મૂકીશું જો આપણામાં હિંમત હશે તો એ આપણને એ ઓફરમાં બી આપી દેશે કે ઠીક છે ચલો લઈ લો વાંધો નહીં. Yes. અરે તમને ખબર છે હર્ષ કાલે આપણે જેટલી ઘંટડી બતાવી હતી ને એમને કે આપણે 12 કહ્યા હતા અને 9માં આપી એકચ્યુઅલીમાં એમને પહેલા આપણને 20 કીધા હતા પહેલા 20 માંથી કીધા. એમને 12 કર્યા 12 માંથી પછી પછી આપણે 9 કરાવડાયા છે. યસ અને સેમ વસ્તુ કિચનમાં પણ થઈ ને Yeah. આપણે 25 કરતા હતા એ ભાઈ 25 30 એમાંથી આપણે લાસ્ટ 15 માં છેલ્લે લીધી, 15 15માં યસ 15માં લીધી અને સેમ વસ્તુ બધી વસ્તુમાં એપ્લિકેબલ છે પણ અહીંયા જીએમ પ્લાઝામાં મોસ્ટલી તમને GM હિન્દી ભાષામાં ભાવ નથી થતો. એમાં ભાવ નથી થતો પણ એ એ તો ઓલરેડી એકદમ fine. રિઝનેબલ જ હોય છે અને ત્યાં તમને હિન્દી લોકો બી જોવા મળશે હિન્દી લેંગ્વેજ વાળા Yes. તો ત્યાં તમને શોપિંગ કરવામાં બી અને બાર્ગેનિંગ કરવામાં બી થોડી વધારે મજા આવશે કારણ કે ત્યાં બાર્ગેનિંગ થતું નથી અને થાય તો નોમિનલ થાય છે હા ત્યાં લાલ નોમિનલ દરવાજા જેવું નથી મતલબ આપણે હિન્દી આપણી જે લેંગ્વેજ હોય એમાં આપણે શોપિંગ કરીએ તો થોડું વધારે મજા આવે બાર્ગેનિંગ તો હિન્દીમાં જ મજા આવે. You tell 15. Ini 4 Ada 5. ચાર 15માં These 4 50 These 4 Satu 5 ringgit. One pieces. 1 piece 5 એટલે આ 20માં 20માં 5માં તો 3 આપતા જ તને તે પ્લીઝ ગીવ અ બેગ કેરી બેગ This 3. આ કેટલાની ગયા છો 10. All market this price. I want 1. Okay. ઓકે લઈ લો ઓકે એટલે બધા લઈ લે લેવી જ આપી 10. લઈ લે 10 ની 5 આપો. 10 बात नहीं आता બાકી 10 ની 3. 10 ની 3 ક્યાં? હા. 200 ની 3 બાર્ગેનિંગ ચાલુ છે 200 ની એમને ઇંગ્લિશ 3. નથી હા, ચાલશે, આવડતું રેવા દે. એમની લે. ભાષામાં ખબર નહીં શું બોલે છે 180 ની 3 થઈ ને. हाँ तो 100 से 3 આગળ 60 ની તો હોય જ ને તો